સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 54મું. ભાગવત ધર્મના પોષણનું, મોક્ષના દ્વારનું. સ્વામિનારાયણ હરે. જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનું મોટું વચન લોપી શકે નહીં, એવી રીતનો જેનો સ્વભાવ હોય, તેને ગમે તેવો આપતકાળ આવે તોય પણ એ ધર્મ થકી પડે જ નહીં. માટે જેને વચનમાં દ્રઢતા છે, તેનો જ ધર્મ દ્રઢ રહે અને તેનો જ સત્સંગ પણ દ્રઢ રહે. સ્વામિનારાયણ હરે. વચનામૃત જેતલપુર પ્રકરણનું 5મું. સ્વામિનારાયણ હરે. અને વળી અમારો દ્રઢ વિશ્વાસ રાખશો ને કહીએ તેમ કરશો તો તમને મહાકષ્ટ કોઈક આવી પડશે, તેથી અથવા સાથ દકાલી જેવું પડશે, તે થકી રક્ષા કરશું. અને કોઈ ઉગર્યાનો આરો ના હોય એવું કષ્ટ આવી પડશે તોય પણ રક્ષા કરશું. જો અમારા સત્સંગના ધર્મ બહુ રીતે કરીને પાળશો તો, અને સત્સંગ રાખશો તો, અને નહીં રાખો તો મહા દુઃખ પામશો, તેમાં અમારે લેણા દેણા નથી. વિદ્યાધનાદિકં પ્રાપ્તુમ દેશાંતરમ ગતેપિ ચ સત્સંગમાદરાત તત્ર કુર્યાન્નિયમ પાલનમ. વિદ્યા, ધન આદિની પ્રાપ્તિ માટે દેશાંતરમાં જાય ત્યારે ત્યાં પણ આદરથી સત્સંગ કરવો અને નિયમોનું પાલન કરવું. ધર્મ ધર્મ સહુ કોઈ કહે, પણ ધર્મમાં બહુ મર્મ છે. પ્રગટ પ્રભુના વચન પાળે, એથી મોટો કોઈ ધર્મ છે. ધન કરતા ધર્મ વધે. ધન ભલે જાય પણ ધર્મ ના જાય. શ્રીજી મહારાજ ને અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજનો આ સિદ્ધાંત હતો, તે પ્રમાણે કરવું. સ્વામિનારાયણ હરે. વચનામૃત કાર્યાણી પ્રકરણનું 11મું. પ્રેમના લક્ષણનું. સ્વામિનારાયણ હરે. ભક્ત ભગવાનની આજ્ઞાએ કરીને જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં ભગવાનની મૂર્તિ પણ એ ભક્ત ભેળી જ જાય છે. 100 વાતની એક વાત છે, નવ કરવો આજ્ઞાલોપ. રાજી કરવાનું રહ્યું પરું, પણ કરાવીએ નહીં હરિને કોપ. અલ્પ સુખ સારું આજ્ઞા લોપે છે શ્રી હરિ તણી. પરમ સુખ કેમ પામશે ભાઈ ધારજો તેના ધણી. જેમ મોર પત્ની બિંદુ આવતા રત્યેલીએ છે રસે ભરેલડા, તેનો મયુર થાય તદવતા, થાય પડતા બિંદુના ઢેલડા. તેમ આવતા વચન વાલા તણા, ગ્રહી લીએ નર ગરજો થઈ તે. પૂરણ પામે પ્રાપતિ, ફરી ફેરવણી રહે નહીં. સ્વામિનારાયણ હરે. વચનામૃત વરતાલ પ્રકરણનું 17મું. જ્ઞાની જીતેન્દ્રિય છે. સ્વામિનારાયણ હરે. ભગવાનને ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ માર્ગમાં જોડાવું, એનું નામ જ ભક્તિ છે. સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 10મું. નિશ્ચયરૂપી ગર્ભના જતનનું. સ્વામિનારાયણ હરે. ભક્તિને વિશે દૈવત ઘણું છે, અને જ્ઞાન વૈરાગ્યમાં દૈવત તો છે, પણ ભક્તિ જેટલું નથી, અને ભક્તિ તો અતિ દુર્લભ છે. સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 15મું.
પાટો ગોઠિયાનું. સ્વામિનારાયણ હરે, નવધા ભક્તિમાંથી જે ભક્તિ કરતે થકે પોતાનું મન ભગવાનમાં ચોંટે અને ભગવાન વિના બીજો ઘાટ કરે નહીં, ત્યારે તે હરિભક્તને એમ જાણવું છે મારું તો એ જ અંગ છે. પછી તે જાતની ભક્તિ એને પ્રધાન રાખવી એ સિદ્ધાંત વાર્તા છે. હરિ ભજતા સૌ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. હરિ ભજતા સૌ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. પારસ પરસી લોહ કંચન થઈ, પારસ પરસી લોહ કંચન થઈ, મોંઘે મૂલે વેચાય રે. મોંઘે મૂલે વેચાય રે. હરિ ભજતા સૌ મોટપ પામે. અર્વ ખર્વ અરુ ધન મિલે, उदय अस्त में राज. तुलसी हरि की भक्ति बिन सबे नरक को साज. સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરી જે સત્સંગમાં કુસંગનો જોગ થાય ને ભ્રમરૂપ હોય તો દેહરૂપ કરી નાખે, ને સત્સંગમાં સારાનો જોગ થાય તો દેહરૂપ હોય તેને ભ્રમરૂપ કરે. સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરી જે મુમુક્ષુ જીવને જ્ઞાન પણ થાય ને હેત પણ થાય ખરું, પણ સત્સંગમાં કુસંગ છે તે એનું ભૂંડું કરી નાખે છે, માટે તે ઓળખવો. કુસંગી સંગે સુજનો પીડાય, તે સંગનો દોષ સદા ગણાય. લોહી પીને માકડ નાશી જાય, તે સંગથી માર પલંગ ખાય. સારો છતાં સ્વલ્પ કુસંગ થાય, તે રૂપ તેનું બદલાઈ જાય. જો દૂધમાં સ્વલ્પ પડે જ છાશ, મીઠાશ જઈને પ્રગટે ખટાશ. કુપાત્રને સંગ સુપાત્ર જાય, કુપાત્રમાં તો ગણતા ગણાય. જો અંધમાં દેખક એક હોય, તે અંધ ટોળી જ ગણાય તોય. સ્વામિનારાયણ હરે, વચનામૃત સારંગપુર પ્રકરણનું 7મું, નૈમિષારણ્ય ક્ષેત્રનું. સ્વામિનારાયણ હરે, સંતના સમાગમ રૂપી નૈમિષારણ્ય ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણને ઈચ્છવું અને ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું. સ્વામિનારાયણ હરે, વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 21મું, સોનાના દોરાનું, ધર્મમાં ભક્તિ સરખી ગૌરવતાનું. સ્વામિનારાયણ હરે, જેમ સોનાનો દોરો કર્યો હોય તે 6 ઋતુમાં સરખો રહે, પણ ઉનાળાને તાપે કરીને ઢીલો થાય નહીં, તેમ જેનો દ્રઢ સત્સંગ હોય તેને ગમે તેવા દુઃખ આવી પડે તથા ગમે તેટલું સત્સંગમાં અપમાન થાય, પણ તેનું કોઈ રીતે સત્સંગમાંથી મન પાછું હટે નહીં. સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરી જે સમાગમ કરવાની રીતિ કહી જે પ્રથમ તો એકાંતિક સાથે જીવ જોડવો, પછી એ સાધુ તો ભગવાનમાં રહેતા હોય તે ભગવાનના ગુણ સાધુમાં આવે, એટલે તે સાધુના ગુણ તે સમાગમ કરનારામાં આવે. પણ જીવ સારી પેઠે જોડે નહીં તો તેના ગુણ આવે નહીં.
અને એ વાત આજ કરો કે ગમે તો 1000 જન્મે કરો, પણ અંતે એમ કર્યા વિના છૂટકો નથી. સુખમાં તો સૌ સત્સંગ કરે, પણ વિપત્તિ આવે ત્યારે કસોટીમાં પાર ઉતરે, તેના પર અમે રાજી થઈએ છીએ. એક દિવસ પણ જેણે સત્સંગ કર્યો તે 84માં જતો નથી. હરિભક્ત નામ પડ્યું તેને જમપુરીનું દુઃખ રહેતું નથી. ભગવાન અને ભગવાનના સંતનો જેને વિશ્વાસ હોય તેને ભગવાન કષ્ટ પડવા દેતા નથી. જેવી સમજણ તેવો મોક્ષ થાય છે.